સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અંબાલાલ પટેલ મુજબ આ વર્ષે 7 થી 14 જૂન દરમિયાન ચોમાસું બેસી જશે અને આ વર્ષે સારો વરસાદ થશે। અખાત્રીજના દિવસે ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આ વખતે 7 થી 14 જૂન દરમિયાન ચોમાસું બેસી જશે। આ વર્ષે સારો વરસાદ થશે જેથી ખેડૂતો સારી વાવણી કરી શકશે। આ સિવાય તેમણે જણાવ્યું કે અખાત્રીજે નૈઋત્યનો પવન હોવાથી ચોમાસું વહેલું આવવાની શક્યતા છે। સૂર્યના મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદની શક્યતા રહેશે એટલે જૂન મહિનાની શરૂઆતમાં 7મી જૂને દરિયામાં પવન બદલાશે એટલે 7 થી 14 જૂન સુધીમાં ચોમાસું આવી જવાની શક્યતા રહેશે। શરૂઆતનો વરસાદ આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહેલી છે। આ વખતે આંધીનું પ્રમાણ ઘણું વધુ રહેવાની શક્યતા છે। આજે ધોરણ 10નું પરિણામ થશે જાહેર। સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે 11 મેના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવનાર છે। આ સાથે જ રાજ્યભરના 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી જશે। પરિણામ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gacb.org પર જોઈ શકાશે। આ સિવાય વિદ્યાર્થીઓ ઓનલાઈન, SMS અને ડિજિલોકર દ્વારા પણ પરિણામ ચેક કરી શકે છે। આજથી 16 મે સુધી ગુજરાતમાં જોવા મળશે માવઠાનો માહોલ। આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા। ગુજરાતમાં આજથી એટલે કે 11 થી 16 મે સુધી માવઠાનો માહોલ જોવા મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા અને ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં વરસાદ થશે તો દક્ષિણ ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદા, સુરત, તાપી અને ડાંગ, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની શક્યતા છે। આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આ 5 દિવસ દરમિયાન વરસાદની શક્યતા છે। અંબાજી યાત્રાધામ બનશે પ્લાસ્ટિક મુક્ત। યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। દર્શને આવનાર ભક્તોને હવે પ્લાસ્ટિકની થેલીમાં નહીં પણ કપડાની થેલીમાં પ્રસાદ મળશે। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન ઉપાડ્યું છે। દર્શને આવનાર શ્રદ્ધાળુએ હવે મશીન મારફતે 5 રૂપિયા ચૂકવીને થેલી લેવી પડશે। અંબાજીમાં પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીનની વ્યવસ્થા ઊભી કરાશે। યાત્રીઓ બોટલને ક્રશ કરી તેનો નાશ જાતે કરી શકશે। બૂથ કેપ્ચરિંગની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો। દાહોદના પરથમપુર ગામમાં ભાજપ નેતાના પુત્ર દ્વારા બૂથ કેપ્ચરિંગની ઘટનામાં નવો ખુલાસો થયો છે। ગામલોકોએ કહ્યું કે કેટલાક લોકોએ તેમને મત જ નથી નાખવા દીધા। મતકુટીર સુધી પહોંચે તે પહેલા જ તેમનો મત નાખી દેતા હતા, સાથે ધમકી પણ આપતા હતા। આ બૂથ પરના કોંગ્રેસ એજન્ટે દાવો કર્યો છે કે આખો દિવસ આવું ચાલ્યું છે। દર 2 કલાકે ભાજપનું 25-30 લોકોનું ટોળું આવતું હતું। જો કે હવે આ બૂથ પર ફરી મતદાન થવાનું છે। ભાજપના સાંસદનો બળાપો, કહ્યું કોંગ્રેસીઓને ટિકિટ આપવાનું બંધ કરો। અમરેલીથી ભાજપ સાંસદ નારણ કાહડિયાએ ભાજપ સામે જ બાયો ચડાવી છે। તેમણે કહ્યું કે કાર્યકર્તાઓની નારાજગીના લીધે આ વખતે ઓછું મતદાન થયું છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવે તેમને તરત પદ મળી જાય છે, જેથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે। આ સિવાય કહ્યું કે અમરેલીમાં અનેક મજબૂત ચહેરા હોવા છતાં ભાજપે બોલી ના શકે તેવા વ્યક્તિને ટિકિટ આપીને કાર્યકર્તાઓનો દ્રોહ કર્યો છે, એટલે જ મતદાન ઓછું થયું છે। કચ્છની સરહદ ડેરી દ્વારા ગર્ભ પ્રત્યારોપણને મળી અભૂતપૂર્વ સફળતા। ગાયે તંદુરસ્ત વાસરડીને જન્મ આપ્યો। કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા કચ્છ જિલ્લામાં પ્રથમ વખત એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીમાં નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે। જેમાં માંડવી તાલુકાના કલવાણવાડી વિસ્તાર દૂધ મંડળી ખાતે સભાસદ જ્યોતિબેન ગોવિંદભાઈ ભુડિયાની ગાયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ઇટી ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું। આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને ગઈકાલના રોજ અભૂતપૂર્વ સફળતા મળતા એક તંદુરસ્ત વાસરડીનો જન્મ થયો છે। વાહરડી એકદમ તંદુરસ્ત છે અને 22 કિલો વજન ધરાવે છે।
ફરી બાબરી મસ્જિદના બને માટે 400 સીટ જોઈએ છે. અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્માએ ઓડિશામાં એક રેલીને સંબોધન દરમિયાન જણાવ્યું કે ભાજપને 400 સીટ શા માટે જોઈએ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અયોધ્યામાં રામ મંદિરની જગ્યાએ ફરી વખત બાબરી મસ્જિદ બનાવી શકે છે. આપણે બધાએ સુનિશ્ચિત કરવું પડશે કે ભારતમાં ફરી ક્યારેય બાબરી મસ્જિદનું નિર્માણ ના થાય. એટલા માટે જ આપણે નરેન્દ્ર મોદીને 400 સીટ આપવાની છે અને ફરી વડાપ્રધાન બનાવવા છે. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટની મંજૂરી. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને ગુજરાત હાઈકોર્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ કાયદાની વિરુદ્ધ થયેલી ઢગલાબંધ અરજીઓને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માઈની ખંડપીઠે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને તેની સંબંધિત જોગવાઈઓને કાયદેસર અને બહાલ રાખી છે. બીજાની જમીન પર ડોરો માંડતા પહેલા હવે ભૂમાફિયાઓ 100 વાર વિચાર કરશે. અરવિંદ કેજરીવાલને મળી જમાનત. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હીના કથિત દારૂ કૌભાંડના આરોપમાં જેલમાં બંધ કેજરીવાલની જમાનત સુપ્રીમ કોર્ટે મંજૂર કરી છે. આગામી 1 જૂન સુધી કેજરીવાલની અંતરિમ જમાનત મંજૂર થઈ છે. તેમને 2 જૂને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમનો આ ચુકાદો લોકસભા ચૂંટણી વચ્ચે કેજરીવાલ અને પાર્ટી માટે રાહત ભર્યો છે. ચારધામ યાત્રાનો શુભારંભ. ઉત્તરાખંડમાં ગઈકાલથી ચારધામ યાત્રાનો શુભારંભ થઈ ગયો છે. બાબા કેદારનાથના કપાટ ખુલી ચૂક્યા છે. ગંગોત્રી તથા યમુનોત્રીના કપાટ ખુલતાની સાથે જ ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. બદ્રીનાથના કપાટ 2 દિવસ પછી ખુલશે. ચારધામ યાત્રાના માર્ગ ઉપર 200 જેટલા ભૂસ્ખલન ઝોનની ઓળખ કરવામાં આવી છે, જેને પસાર કરવા યાત્રાળુઓ માટે એક ચેલેન્જ હશે. 2 પત્ની હશે તેને 2 લાખ મળશે. મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભુરિયાએ ગુરુવારે એક વિવાદિત નિવેદન આપ્યું છે. એક રેલીમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે તેના ઘોષણાપત્રમાં મહાલક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કર્યો છે, જે અંતર્ગત જો અમારી સરકાર બનશે તો ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા આપીશું અને જેમની 2 પત્નીઓ હશે તેમને 2 લાખ રૂપિયા મળશે. એમપી કોંગ્રેસ પ્રમુખે આ નિવેદનનું સમર્થન કરતા વિવાદ શરૂ થયો છે. ઇલુ મામલે સંઘાણીએ આપી પ્રતિક્રિયા. સી.આર. પાટીલે આપેલા ઇલુના નિવેદન મામલે સંઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પક્ષ પલટો કરનારાઓને પદ આપવું એને ઇલુ કહેવાય કે ભાજપમાં ચૂંટાય એને કહેવાય. ઇલુના નામે સહકારી ક્ષેત્રને બદનામ કરાઈ રહ્યું છે. પાર્ટી બદલીને ભાજપમાં આવનાર કેટલા લોકો છે. આ પહેલા પાટીલે કહ્યું હતું કે કેટલાય લોકો પાર્ટીના નામે ભાજપને નુકસાન કરતા હતા, સહકારના નામે ઇલુ કરતા હતા. મણિશંકર અય્યરે કહ્યું ભારતે પાકિસ્તાનની ઇજ્જત કરવી જોઈએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરનું પાકિસ્તાનને લઈને એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. મણિશંકર અય્યરે કહ્યું કે ભારતે પાકિસ્તાનની ઇજ્જત કરવી જોઈએ. તેની પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેને ઇજ્જત નહીં આપીએ તો તે પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે. તેમણે કહ્યું કે ભાજપ કહે છે કે આતંકવાદ અને વાતચીત બંને સાથે ના થાય, પરંતુ વાતચીત વડે જ આતંકવાદને ખતમ કરી શકાશે. કતર બાદ ઈરાને પણ 5 ભારતીયોને છોડ્યા. કતર પાસેથી ભારતીય નેવીના 8 પૂર્વ અધિકારીઓને છોડાવ્યા બાદ હવે ભારતને બીજી મોટી કૂટનીતિક સફળતા મળી છે. ભારતના પ્રયાસોથી ઈરાને પણ 5 ભારતીય નાવિકો છોડી મૂક્યા છે. ઈરાન દ્વારા ઇઝરાયલ સંબંધિત એક જહાજને જપ્ત કરવામાં આવ્યું હતું, જેના પર 5 ભારતીય નાવિકો પણ હતા, જેને હવે ઈરાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે, જે માટે ભારતીય દૂતાવાસ દ્વારા ઈરાનનો આભાર પણ માનવામાં આવ્યો છે. જેલમાંથી બહાર આવ્યા પછી કેજરીવાલનું પહેલું નિવેદન. તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલે આપના કાર્યકર્તાઓ વચ્ચે કહ્યું કે મેં તમને કહ્યું હતું ને, હું જલ્દી આવીશ. હું તમારા બધાનો આભાર માનવા માંગુ છું. તમે મને તમારા આશીર્વાદ આપ્યા. હું સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનો આભાર માનવા માંગુ છું. આપણે દેશને સર મુખત્યારશાહીથી બચાવવાનો છે. જણાવ્યું કે 11 વાગ્યે કાલે હનુમાન મંદિરના દર્શન કરીશું. 1 વાગ્યે પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ થશે.
આજથી 13 મે સુધી અહીં વાવાઝોડા અને વરસાદની આગાહી. ઉત્તર ભારતમાં આજથી 13 મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન ભારે પવન સાથે વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ છે. રાજસ્થાનમાં કાળઝાળ ગરમી પડશે. મધ્ય, પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં 12 મે સુધી વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. મંગળવારે તમિલનાડુ, તેલંગાણા અને બિહાર, એમપી, હિમાચલ, પૂર્વ રાજસ્થાન અને વિદર્ભમાં વરસાદની સાથે કરા પડ્યા હતા. ઉત્તર અને પૂર્વમાં પણ હવામાન બદલાશે. મુસ્લિમો માટે 4% અનામત કોઈપણ સંજોગોમાં ચાલુ રહેશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કહ્યું છે કે રાજ્યમાં મુસ્લિમો માટે 4% અનામત કોઈપણ ભોગે ચાલુ રહેશે. લઘુમતીઓને અલગ દ્રષ્ટિકોણથી જોવું નૈતિક રીતે ખોટું છે. અનામત, એનઆરસી અને સીએએ સહિતના મુદ્દાઓ પર મુસ્લિમોની ગરિમા અને સન્માનને વાયએસઆરસીપી સમર્થન આપશે. વાયએસઆર કોંગ્રેસ પાર્ટીનો અંતિમ નિર્ણય છે.